માટે જાંબલી રંગ બહુ મહત્વનો છે. તો એ લોકો શું કરવું છે, જાંબલી રંગના કાચના ગ્લાસમાં પાણી પીવું જોઈએ, એનાથી પ્રભાવ પડે છે. બીજું, નીલો રંગ આસમાની છે, એ શરીરની ગરમીને શાંત કરે છે. કોઈને આતરની ગરમી હોય એ લોકોએ આસમાની કલરના કાચના ગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ. વાદળી રંગ હૃદય અને શરીરને પુષ્ટિ આપે છે, શાંતિ આપે છે. તમે જો આપણા વડવાઓ પેલા સફેદ કપડા પહેરતા, અને સફેદ કપડા પહેરતા એમાં ગળી દેતા, તમને ખબર હોય, ગળે વાદળી કલરની. આખો દિવસ તડકામાં કામ કરવું હોય તો વાદળી કલર સૂર્યનો પ્રાપ્ત કરી અને હૃદયને શાંત રાખે. અને એટલે જ્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરે ને ત્યાં સુધી કોઈને હૃદય રોગનો હુમલો ન કરે. હવે શરૂ થયા બધે પરિશ્રમો ઓળવા મળે ત્યાં તો ડોક્ટર પણ લઈ આવે. તમને એક નળી બ્લોક છે, બીજી તૈયારીમાં છે, સ્પ્રિંગ બેસાડો, આમ કરો, તેમ કરો. તો આ પ્રકૃતિ મફતમાં આપ્યું છે. પરમેશ્વરે માનવના તમામ રોગની દવા સૂર્યનારાયણ ભગવાન પાસે છે, અને એટલે ઋષિ મુનિ એને પંચાયતની પૂજામાં લીધા છે. લીલો કલર છે એ આંખ અને મસ્તિષ્કની શાંતિ માટે છે. દર્દમાં શાંતિ આપે એટલે લીલો કલર વપરાય. તમે દવાખાને જાઓ, લીલા કલરનું કાપડ પાથરી દો, બેડું, એ એટલા માટે વાપરવામાં આવે દર્દીને રાહતની અનુભૂતિ થાય. ત્યાર પછીનો કલર છે પીળો. પીળો છે પાચક, અને છઠ્ઠામાં છે આપણો પીળા કલરનો છે. પિત્ત વધી જાય તો પણ તકલીફ, પિત્ત ઘટી જાય તો પણ તકલીફ, એને બેલેન્સ કરવાનું કામ સૂર્યનારાયણ ભગવાન કરે છે. ત્યાર પછી નારંગી છે. નારંગી છે પાચન તંત્રને મજબૂત કરે છે. પીળો કલર એટલે તમે જોજો, પીળો કલર છે ને પચાવે બહુ. જો લીંબુ ને પીળો કલર, સંતરા ને પીળો, નારંગી ને પીળો, આ બધા જ ખાટા પદાર્થ ખાઓ એટલે તમારું પાચન તંત્ર મજબૂત રહે. તો પીળા કલરની ઉણપને કારણે પાચન તંત્રમાં નુકસાન થાય. આ રંગ પદ્ધતિ છે. આયુર્વેદ કફ, વાયુ, પિત્ત એના આધારે શરીરનો રોગનું નિરાકરણ કરે, અને સૂર્ય ચિકિત્સા પદ્ધતિ એ શરીરનો રંગ જોઈ નક્કી કરે. તમે જો કોઈને પીળો કલર શરીરમાં જોઈ લો, તમે શું કહો, કમળો થઈ ગયો છે. નખ આપણા સફેદ હોય એટલે એમ કહીએ અને હિમોગ્લોબિન નું પ્રમાણ ઓછું છે. તો રંગ પદ્ધતિ છે. રંગને જોઈ અને નિદાન થાય છે. અને ગુલાબી કલર ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ મહિમાદાયક છે. માના પેટની અંદર બીજ રોપાઈ જાય એટલે એને ગુલાબી રંગના કાચના ગ્લાસમાં પાણી પીવાની શરૂઆત કરવી જોઈએ. એ બાળકને ખૂબ જ પુષ્ટિ આપે છે. તમે જો પેલા રાજા મહારાજાના મકાનો હતા ને, એના મકાનોમાં તમે આજે મ્યુઝિયમમાં જોવા જાવ ને, કાચના મોટા મોટા ગ્લાસ ને પવાલા જેવા, આપણા તપેલા જેવા એ ટાઈપના કાચના મોટા મોટા પાત્ર હોય. તો એ રંગ પદ્ધતિ હતી. વિશેષમાં કે તમે જયારે રાત્રે સુવો ને પહેલા જો જુદા જુદા કલરના નાઇટ લેમ્પ આવતા, લાલ કલર, પીળો કલર, વાદળી કલર. શું કામ? કે રાત્રિના સમયે એ પ્રકાશ તમારા શરીર ઉપર રહે, શરીર સારું રહે. અને આપણે સમજ્યા વગર ગમે કલર લઈ આવીએ નહીં. મારા શરીરમાં શેની ઉણપ છે એ નાઇટ લેમ્પ ઘરમાં રાખવો જોઈએ. અને વિશેષ વાદળી કલર અને લાલ કલરના નાઇટ લેમ્પ દરેકના ઘરમાં હોવો જોઈએ. એ નાઇટ લેમ્પ રાખો. એ રંગ પદ્ધતિ શરીરમાં કામ કરે છે. વાતાવરણમાં ભેજ હોય એ ભેજ એને પકડી લે. તમે જો વરસાદ થાય, વાતાવરણમાં ભેજ થાય, મેઘ ધનુષ તણાય. જોયું? એ સૂર્યની સામે મેઘ ધનુષ તણાય. તો એ વાતાવરણમાં રહેલા ભેજની ઝીણી ઝીણી રજ, એમાં સૂર્યનો પ્રકાશ અને એમાં સપ્ત રંગ દેખાય. આપણે બધા ટેબ્લેટ લઈએ છીએ. ટેબ્લેટ બધી સફેદ કલરની જ આવે, જોઈ? લાલ, પીળી, ગુલાબી. તો ફાર્માસ્યુટિકલ કંપની પણ રંગ પદ્ધતિ ઉમેરે છે અંદર. એ દવા એને જલ્દી કામ આપે એટલા માટે. અને વાઇનની બોટલ તમે જોઈ, દારૂની બોટલ બેનર ન જોઈ, તો એ પણ કાચના જુદા જુદા કલરનો ઉપયોગ કરવામાં આવે છે કે એને પ્રિઝર્વેટિવ તરીકે લાંબો સમય સારા રહે એટલા માટે. તો આ રંગ થેરેપી ક્યાં સુધી પહોંચશે તમે જુઓ.
આપણે ત્યાં સૂર્યનો સૌથી વધારે પ્રકાશ લેવા માટે આપણે ત્યાં સૂર્ય મંદિરો બન્યા છે. તમને ખ્યાલ છે? આપણા દેશની અંદર એવા 7 સૂર્ય મંદિરો છે કે સૌથી વધારે સૂર્યની શક્તિ ત્યાં મેળવે. અને એ બધું ધ્યાનમાં રાખી અને આપણા ઋષિ મુનિએ કહ્યું કે સવારમાં જાગી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ, જળ અર્પણ કરવું જોઈએ. આમાં કેટલા કરે છે? ટીવીમાં જે જોવે છે તમારી રીતે ઉછાળે કરી લેજો. હવે આપણે કેવી રીતે કરીએ છીએ અને કેવી રીતે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ? સવારમાં જાગી બેન નાનજણ તૈયાર થઈ જાય, ભગવાનનો દીવો કરે, ગોળામાંથી કે હાંડામાંથી લોટી ભરાય અને આમ જળ અભિષેક કરી દેવાય. આપણે જળ અભિષેક કરતી વખતે બોલીએ છીએ કઈ? શું બોલો? જય સૂર્ય ભગવાન, બીજું શું બોલો? એનો શ્લોક આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ સૂર્યનારાયણ તમને નમસ્કાર છે. આ જગતમાં પ્રકાશનું પ્રથમ તેજ આપનારા હે સૂર્યનારાયણ દેવ, મારું સવારમાં મંગલ કરો. આ ભાવના રહેલી. હવે અત્યારે મકાનની બાંધણી એવી થઈ ગઈ છે કે તમે તમારા ઘરેથી જાગીને એમ કરો તો તમને સૂર્ય દેખાતો જ હોય. અમદાવાદ અને સુરત અને આ બધા મોટા સિટી એવા છે, ફ્લેટના ફ્લેટ બની ગયા. હવે આપણે 3જા 4થા માળે રહેતા હોય, 10-15 માળનું હાઈ રાઈઝ હોય, એમાં ક્યાં સુરત દાદાને ગોતવા જવાનું? અને ઈ પાણી પાછું ફ્લેટમાં નીચે ધારોડે થઈને હેઠા પડે. સો વી ઓલ આર વેસ્ટેજ વોટર. આપણે ભાવનગરમાં સમજો કે 10,000 બહેનો જળ અભિષેક કરતા છે, તો એક લોટીમાં 500 મિલી પાણી આવતું છે, એક શેર પાણી. તો 10,000 ને 500 મિલી કરો એટલે 5,000 લીટર પાણી થયું. તો રોજનું 5,000 લીટર પાણી આપણે વેડફીએ છીએ. અત્યારની પદ્ધતિ પ્રમાણે પાણીનો વ્યય કરી રહ્યા છીએ, જે કરી રહ્યા છીએ એમાં. તો શું કરવું જોઈએ? સૂર્યનારાયણને જ્યારે જળ અર્પણ તમારે કરવાનું જ છે, આગલે દિવસે સાંજે લોટીમાં જળ ભરી દેવાનું છે. સવારમાં સૂર્યનારાયણ જેવા ઉગે એટલે એનો કોમળ પ્રકાશ સફેદ કિરણો વાળો હોય છે, એની સામે દ્રષ્ટિ કરવાની છે અને આવી રીતે લોટી રાખવાની છે. સૂર્ય તમને સામો દેખાવો જોઈએ, તમારી નજર સામે. અને આવી રીતે લોટીનો જ્યારે અભિષેક કરશો અને જળ જ્યારે નીચે ધારા થશે, એ ધારામાં સૂર્યને જોવાના છે. એ ધારામાં તમે સૂર્યને જોશો એટલે સૂર્યના કોમળ પ્રકાશો એ પાણીની ધારમાં આવશે અને એમાંથી સપ્ત રંગ નીકળશે. એ સપ્ત રંગ આપણા છાતીમાં પ્રવેશ કરશે અને સપ્ત ધાતુને નિર્માણ કરશે. સૂર્યનારાયણ એટલે જળ અર્પણ કરો. બાકી તમે એક મોટો જળ અર્પણ કરી દો નોકરી, એના કાંઈ ફેર પડતો નથી. તેમ નહીં કરો તો એ ઉગવાના જ છે, તો એ આથમાના જ છે, એ કે અટકી નથી જવાના. પણ આ બધી ક્રિયા વિશ્વ કલ્યાણની ભાવના દાખવનારા મહાપુરુષે મને તમને શીખવી છે કે કળિયુગનો જીવાત્મા કેવી રીતે સુખી થાય. અને એ જળ નીચે જ્યારે પડે ત્યારે તાંબાના ત્રાસમાં ઝીલવાનું છે, વેરવાનું નથી. એ જળ એકત્ર કરી અને ઘરમાં દરેકને પ્રસાદ રૂપે આપવાનું છે. તો જ સૂર્ય નવશીલ આપણા શરીરમાં પ્રવેશ કરશે અને તો જ ખરા અર્થમાં સૂર્યની ઉપાસના કરી એમ કહેવાશે. બાકી પાણી વેડક્યું, સમય બગાડ્યો. અમુક બહેનો તું જો ને આમ પાણી અર્પણ કરતા ને બીજા પેટમાં ન કરી આવે, મુખડું બીજે હોય એનું અને જળ અર્પણ કર્યું. એમ નહીં, પ્રોપર પદ્ધતિથી જળ અર્પણ કરો, સૂર્યનારાયણ પ્રસન્ન થશે. તો આ એની પદ્ધતિ છે પ્રોપર. અને આવી રીતે જો તમે કરશો ને તો વેદનો શ્લોક છે, સૂર્યનારાયણ કેવી શક્તિ આપે છે
आदितश्च नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्रेषु दारिद्र्यं આદિત્ય નમસ્કારમ, સૂર્યને નમસ્કાર કરી અને જે લોકો પદ્ધતિ પ્રમાણે સૂર્યને જળ અર્પણ કરશે, એની ઉપાસના કરશે, એ વ્યક્તિને 7 જન્મ સુધી દરિદ્રતા આવતી નથી, એવું કહ્યું. તો આટલું તો આપણે કરીશું કે વિશેષ નગર કઈ નહીં. તો આવતીકાલથી પ્રોપર પદ્ધતિ શરૂ કરો અને તાંબાની લોટીમાં જળ અગાઉ ભરી દેવાનું. 8 કલાક સુધી તાંબાની લોટીમાં જળ રહેશે એટલે વિજ્ઞાન એવું કહે છે એમાં ઓલિગોડાયનેમિક પ્રોસેસ થાય છે. ઓલિગોડાયનેમિક પ્રોસેસનો અર્થ એવો છે કે કોપર તત્વ પાણીમાં છૂટું પડી પાણીના 2 અણુ, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 મળીને પાણી થાય, એની સાથે ભળી અને એક ઔષધિ બનાવે છે. So copper vessel is the world best water filter. દુનિયાનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વોટર ફિલ્ટર હોય તો એ તામ્ર ધાતુ છે. આપણે બધાએ ઘરે આરો સિસ્ટમ મૂકીએ, પણ તાંબાના ગોળામાં તમે પાણી ભરો અને પીવો તો તમામ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. ભલે ફિલ્ટર મૂકો કઈ વાંધો નહીં, આજના સમય માટે જરૂરી છે, પણ એ ફિલ્ટરમાંથી જે પાણી આવે ને એને તમારા ઘરે તાંબાના ગોળામાં રાખો અને એ પાણી પીવો. ખૂબ શરીરને ફાયદાકારક છે. કોપર જળનું શુદ્ધિકરણ કરે છે. અત્યારે તમે જુઓ, આપણે રાજપરા ખોડિયા જઈને તો એક વાવ છે, તો વાવમાં લોકો પાણીમાં સિક્કા ઉમેરે છે. હવે પાણીના સિક્કા શું કામ નાખતા છે બધા? પાણીમાં રૂપિયા નાખે કે રૂપિયા વધે? તો પહેલા એવું હતું, પહેલા આપણું ચલણ છે તાંબાનું. તાંબાનું ચલણ હતું એટલે ઋષિમુનિ એવું કહ્યું કે તમે તીર્થ સ્થાનમાં જાઓ તો પવિત્ર નદી હોય, ગંગા નદી, યમુના નદી, સરયુ નદી, સરસ્વતી નદી, આ નદીમાં તમે તાંબાના સિક્કા ઉમેરજો તો તાંબુ પાણીમાં રહેશે એટલે પાણી શુદ્ધ રહેશે. એની અંદર અનેક પ્રકારના જીવ રહેલા છે, એને પાણી નુકસાન ન કરી શકે, પાણીનું શુદ્ધિકરણ થાય એટલા માટે ઉમેરણ હતું. હવે અત્યારે સ્ટીલના સિક્કા થઈ ગયા તોય આપણે ઉમેરી છે. બોલો, સાપ ગયો અને લીસોટા રહી ગયા. ગતાનુગતિ લોક ન પરમાર્થિક. દાદાએ કર્યું એમ દીકરો કરે, દીકરો કરે, એનો દીકરો કરે, બસ આમ નામ ચાલી. ઓલું કેળાના પાનનું દ્રષ્ટાંત ખબર છે ને બધાને? આ શ્રાવણ માસ અત્યારે ચાલે છે, આવી જ રીતે શ્રાવણ માસ ચાલતો હતો અને બહેનો શિવાલય ભગવાનના દર્શન કરવા જતા. એમાં એક બેન ગયા, દર્શન કર્યા, અમારા જાગૃતિ બેન જેવા હતા પહેલા, એટલે એના કપાળ